મગો મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। ગોડાદરા જતો આ મુખ્ય માર્ગ છે। અહીંયા ઘણી મોટી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેના 2 માળ સુધીના પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા અહીંયા અસંખ્ય પરિવારો ફસાયા હોવાની વિગત છે। 10 દિવસ પહેલા પણ અહીંયા 15 ફૂટ કરતા વધુ પાણી હતું। ફરી એ જ પરિસ્થિતિ સર્જાઈ છે। મગો મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ કે જેઓ વિગતો આપી રહ્યા છે। કીર્તેશ, આપના કેમેરામાં જે દ્રશ્યો દેખાશે કે આખરે સુરતની દશા કેટલી બગડી છે, કેટલું મોટું નુકસાન આપ જોઈ રહ્યા છો આસપાસ। બિલકુલ, દક્ષિણમાં ભારે મેઘ ખાંગા થયા છે। સુરતની સુરત બગડી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે। ગોડાદરા જતો મુખ્ય માર્ગ છે, પર્વતમાંથી ગોડાદરા જતો રોડ કે અહીંયા મોટી ટેક્સટાઇલ માર્કેટો આવી છે। 2 માળ સુધી બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા। 10 દિવસની મહેનત બાદ પાણી લોકોએ કાઢ્યું હતું, તંત્રએ મદદ કરી હતી, ત્યારે પાણી નીકળી અને કામ થાય એ પહેલા ફરી એક વખત પાણી ભરાયા છે। અહીંયા 15 ફૂટ જેટલા પાણી હતા। પેટ્રોલ પંપ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। દ્રશ્ય જોઈ શકાય છે કે પર્વત પાટિયાથી મગોબ રોડ કહેવાય છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગોડાદરા જતો આ રોડ છે, ખૂબ જ દુર્ગંધ મારતું પાણી છે અને જે ટ્રેક્ટરો કે જે ગાડીઓમાં પશુઓને લઈ જવામાં આવતા હતા ત્યાં આગળ હવે લોકોને લઈ જઈ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે। 15 ફૂટ પાણી ભરાયા હતા ત્યારે કહી શકાય અહીંયા પાણી ઉતર્યા હતા અને લોકોને અહીંયા મોટી સંખ્યામાં રેસ્ક્યુ કરવું પડે તે સ્થિતિ છે। અમે અત્યારે બોટમાં અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ફાયરના અધિકારી છે, આપણે એમની સાથે ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે, શું કહેશો? આપનું નામ સાહેબ પહેલા તો? અત્યારે હાલમાં આપણે કાંગારૂ સર્કલ ફેબ્રિઝો માર્કેટ પાસે મતલબ કે ઘૂંટણ ઉપર પાણી આવી ગયા છે, એટલા થઈ ગયા છે। તો અત્યારે હાલમાં તો ટ્રેક્ટરથી રેસ્ક્યુ ચાલી રહ્યું છે। ત્યાર પછી હવે જે ટ્રેક્ટરોથી રેસ્ક્યુ બંધ થશે ત્યાર પછી આ હોડીનો અમે યુઝ કરીશ। સાહેબ, અહીંયા 15 ફૂટ પાણી હતા। ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર વિભાગે જ મદદ કરી પાણી કાઢ્યું હતું 10 દિવસે। આ માર્કેટોમાં 10 દિવસે પાણી નીકળ્યું હતું ફાયરની મદદથી। હા, એ બરાબર છે। ઝોન અત્યારે શું સ્થિતિ માર્કેટોની? અત્યારે તો હાલમાં આપણે કહી નહીં શકીએ કે હવે પછીના કંઈક વરસાદ આટલો વરસી શકે તો કદાચ પહેલા જેવી પરિસ્થિતિ થઈ નહીં એવી અમે આશા રાખીએ છીએ। બિલકુલ, દ્રશ્ય જોઈ શકાય છે। મારી પાછળ જ્યાં જુઓ ત્યાં પાણી છે, પેટ્રોલ પંપ પાણીમાં ગરકાવ છે અને જૂના દ્રશ્ય જો યાદ કરાવીશ તો આ BRT નું બસ સ્ટેશન છે કે જે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। સામે આવેલી ટેક્સટાઇલ માર્કેટો છે કે આ માર્કેટો 2 માળ સુધી અંડરગ્રાઉન્ડ 2 માળ સુધી પાણી ભરાયું હતું। 10 દિવસે પાણી નીકળ્યું હતું, કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું હતું। ત્યારે જોઈ શકાય છે ચારો તરફ પાણી છે અને આ જે એપાર્ટમેન્ટ છે, કેમેરામેન લગેશ મારી પાછળના એપાર્ટમેન્ટ બતાવશે કે આ એપાર્ટમેન્ટમાં 2000 કરતા વધુ પરિવારો ફસાયા છે, તેમને રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। પણ અહીંયા પાણી ધીરે ધીરે વધી રહ્યું છે, કારણ કે જે મીઠી ખાડી છે, સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા પાણીની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે અને આ પાણીનું લેવલ ધીરે ધીરે વધી રહ્યું છે। 10 દિવસ પહેલા અહીંયા 15 ફૂટ પાણી હતું, પણ કહી શકાય કે અત્યારે ચોક્કસપણે ધીરે ધીરે પાણી વધી રહ્યું છે। લોકો જીવના જોખમે અહીંથી પસાર થતા હોય છે ત્યારે આ દ્રશ્ય જ કહી જાય છે કે સુરતની સુરત કેટલી હદે બગડી છે। સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, તમામ જગ્યા પર ભારે મેઘ ખાંગા થયા છે। તમામ જગ્યા પર રેલ જેવી સ્થિતિનું જોવા મળી રહી છે। સુરતની ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે। નવસારી હોય કે વલસાડ હોય, તમામ નદીઓ ગાંડી તૂર બની છે। એટલે કે દક્ષિણના બે હાલ ચોક્કસપણે જોવા મળી રહ્યા છે। ફૂટ કરતા વધુ પાણી ભરાઈ ગયું હતું આ પહેલા અને હાલ પણ એ પરિસ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે। શું તંત્રએ કોઈ તસ્દી નથી લીધી કે અહીંયા આ પ્રકારની અગાઉ પરિસ્થિતિ સર્જાઈ છે તો ફરી વરસાદ પડવાનો જ છે અને ફરી આ પ્રકારની પરિસ્થિતિ પહેલા જ કોઈ આયોજન કરી દેવામાં આવે?
બિલકુલ તંત્રએ ગયા વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાયા બાદ જે ખાડીઓ છે તેની ડ્રેનેજની કામગીરી કરી હતી, તેની સાફ સફાઈ કરી હતી, તેને ઊંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થિતિ એવી છે કે પહેલા જ વરસાદે પહેલા જ રાઉન્ડમાં અહીંયા 15 ફૂટ પાણી હતા. આ પાણી ઉતરે હજુ તો 10 દિવસ નથી જતા તો ફરી પાણી ભરાયા. હજુ સિઝનના 3 મહિના કાઢવાના છે. ગયા વર્ષે આ વિસ્તારમાં 3 વખત ખાડી પૂર આવેલા. હજુ તો સિઝનના પહેલા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં જ વરસાદના પાણી આટલી હદે છે, એટલે કે હજુ 3 મહિનામાં હજુ 2 થી 3 વખત પાણી આવે તેવી શક્યતાઓ છે. તંત્રએ ચોક્કસ મોટા વાયદા કર્યા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને લોકોએ વિશ્વાસ કર્યો હતો, જેને લઈને લોકોએ વિપક્ષને કાઢી નાખ્યો હતો કે ભાઈ સત્તાધારી પક્ષ કામ કરશે. પણ પાણી હતું એના કરતા પાણી વધી ગયું છે. કદાચ અહીંયા કમર કરતા વધુ પાણી છે અને જેમ જેમ અંદર જાવ તેમ પાણી વધી રહ્યું છે. ફાયર વિભાગે અંદર જવાનું સલામત નથી સમજ્યું. હું ચોક્કસપણે નીચે ઉતરી અને નીચેના ઘટનાઓ બતાવવાનો પ્રયાસ કરીશ, કારણ કે કયા પ્રકારની સ્થિતિ છે. હું દ્રશ્ય બતાવીશ કે હું ક્યાં સુધી પહોંચી જાઉં છું. કાકા 1 મિનિટ આ માઇક પકડજો જરા, હું નીચે ઉતરી. पानी भर चुका है. साथ ही में मैं आपको बताना બિલકુલ આ જોઈ શકાય છે, આ પાણી છે. હું કદાચ આ દિશામાં જાઉં તો પાણી સતત વધી રહ્યું છે. આગળ જતા પાણી વધી રહ્યું છે, કારણ કે 10 દિવસ પહેલા અહીંયા આ જે સ્ટેશન દેખાય છે બિહાર સ્ટેશનનું બસનું, આ આખું ગરકાવ થઈ ગયું હતું અને અહીંયા રહેતા તમામ પરિવારો ફસાઈ ગયા હતા. આ વિસ્તારમાં સૌથી વધારે ટેક્સટાઇલ માર્કેટ સાથે કામ કરતા લોકો જોડાયા છે. હું કેમેરામેન જયેશને કહીશ કે તેની જમણી બાજુના વિઝ્યુઅલ બતાવે કે આ માર્કેટ કે જે 2 માળ સુધી અંડરગ્રાઉન્ડ ડૂબી ગઈ હતી, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ વિસ્તાર એવો છે કે સીમાડા ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. તાપી શુદ્ધિકરણને લઈને ચારથી વિસ્તારમાં આ પ્રકારે ખાડી રેલ આવતી છે અને 10 દિવસમાં 15 દિવસમાં બીજી વખત રેલ આવતા વિસ્તારના લોકોમાં આક્રોશ છે. આ વિસ્તારમાં જો મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોત તો કદાચ આ પરિસ્થિતિ રહેત નહીં, કારણ કે અહીંયા પ્રથમ વરસાદમાં આ રોડ બંધ થઈ ગયો, ખાડી પૂર આવતા સ્ટેશન ડૂબી ગયું અને ફરી એક વખત જ્યારે અહીંયા આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ચોક્કસ લોકોનો આક્રોશ છે, તંત્રની નિષ્ફળતા છે. અને ગઈકાલે રાત્રે આગ લાગતા પહેલા પાળ બાંધવાનું કામ મહાનગરપાલિકાએ કર્યું હતું. ગઈકાલે સાંજે જાહેરાત કરેલી કે ભારે વરસાદની આગાહી છે, ખાડી પૂર આવી શકે તેવી શક્યતાઓ વર્તાવી દીધી હતી. અમને તો કાલની જ ખબર હતી કે ફરી એક વખત સુરત ખાડી પૂરમાં ડૂબશે, પાણી આવશે અને આ દ્રશ્ય તમારી સામે છે. સુરતની સુરત ચોક્કસ બગડી રહી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની સ્માર્ટનેસ ક્યાં ગઈ તે ખબર નથી. પણ તંત્રના પાપે, સત્તાધીશોના પાપે આ વિસ્તારમાં રહેતા લોકોને લાખો રૂપિયાના નુકસાનની વાત તો સાઈડ પર રહી, કરોડોના નુકસાન થઈ ચૂક્યું છે. ગુજરાત સરકારના મંત્રીઓ અહીંયા આવી અને 2 દાડા 3 દાડા અઠવાડિયામાં વળતરની વાત કરી હતી. લોકોને વળતર કેશ ડોલ મળી નથી, ત્યાં તો ફરી પાણી આવી ગયું છે. એટલે હવે સરકાર કદાચ એક સાથે આગળનું ને અત્યારનું 2 ટાઈમની કેશ ડોલ જોડે આપશે તેવી જાહેરાત કદાચ થશે. આ ગ્રાઉન્ડ પરની રિયાલિટી છે અને આ ગ્રાઉન્ડ ઉપર આ સ્થિતિ છે. જોઈ શકો છો ચારે તરફ પાણી છે. આ મગોબ મેઇન રોડ છે. ગોડાદરા જવું હોય તો માણસે ફરીને 12 કિલોમીટર ફરીને જવું પડતું છે, કારણ કે આ વિસ્તારમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં સાથે જોડાયેલા લોકો રહેતા હોય છે અને તેમની સ્થિતિ દર વર્ષે કપરી બને છે. પણ ખાડીનું ડ્રેજિંગ, ખાડીની સફાઈ કર્યા પછી સ્થિતિ વધુ કપરી બની છે. જે ગાડીઓમાં ઢોરોને લઈ જવામાં આવે છે, એ ગાડીઓમાં લોકોને બેસાડવામાં આવે છે, જીવન જરૂરિયાતની વસ્તુ એ ગાડીઓ દ્વારા મોકલવામાં આવે છે. એટલે કે તંત્ર કેટલી હદે નિષ્ફળ ગયું છે. ગુજરાત સરકારના મંત્રીઓ આ વિસ્તારમાં આવી ફાંકા ફોજદારી કરી ગયા, લોકોને મળી ગયા, ડેમેજ કંટ્રોલ કરી ગયા. પણ આ ડેમેજ કંટ્રોલ થવાની જગ્યા પર આ ડેમેજનું કામ વધી રહ્યું છે, કારણ કે લોકોનો આક્રોશ છે. લોકોના ઘરમાં પાણી ગયું છે, લોકોના ઘરની ઘર વખરી બગડી ગઈ છે, ધંધા ઉદ્યોગમાં નુકસાન, ઘરોમાં નુકસાન. લોકોનો આક્રોશ વ્યાજબી છે અને આ આક્રોશનો ભોગ તંત્ર કે સત્તાધીશો કે મંત્રીઓ નથી બની રહ્યા, અત્યારે મીડિયા બની રહી છે. કારણ કે મીડિયા પહોંચી રહી છે ગ્રાઉન્ડ ઝીરોનું રિપોર્ટિંગ કરવા, ગ્રાઉન્ડ ઝીરોની રિયાલિટી બતાવવા. ત્યારે લોકો કહે છે કે મીડિયા દર વર્ષે આવે છે, આ સ્થિતિ બતાવો છો, પણ તેનો અર્થ શું? કારણ કે આ નિકાલ થતો નથી અને લોકોની સમસ્યા સતત વધી રહી છે. હિના, બિલકુલ કીર્તિશ, અપડેટ અમે આપની પાસેથી લેતા રહીશું. આભાર. તો સુરતના આ જે દ્રશ્યો
ગોડાદરા જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલાકી છે. ટેક્સટાઇલ બંધ થઈ ગયું છે અને આપને જણાવી દઈએ, કમરસમાં પાણી ભરાઈ જવાના કારણે આફત ઊભી થઈ છે. સુરતના કીમમાં ભારે વરસાદથી અનોખા દ્રશ્યો. કીમ ગામે શિવલિંગ પર મેઘરાજાએ કર્યો સ્વયં જળાભિષેક. કીમ ગામે મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિવ અને રાધાકૃષ્ણ મંદિરમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી વચ્ચે શિવ મંદિર અને રાધાકૃષ્ણ મંદિર જળમગ્ન થઈ ગયું છે. આપને તસવીરો બતાવી રહ્યા છે કે સુરતમાં ફરી એક વખત આફતનો વરસાદ છે અને આ અનોખા દ્રશ્યો કે જ્યાં શિવલિંગ પર મેઘરાજાએ સ્વયં જળાભિષેક કર્યો છે. કીમ ગામે મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શિવ અને રાધાકૃષ્ણ મંદિરમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી વચ્ચે શિવ મંદિર અને રાધેકૃષ્ણ મંદિર જળમગ્ન થઈ ગયું છે. બીજી તસવીર કે સુરતના અનેક રહેણાંક વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કીમ વિસ્તારની અનેક સોસાયટીઓ છે કે જે જળમગ્ન થઈ ગઈ છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. આ તસવીરો એ વાત પૂરે છે કે સુરતનું જે જનજીવન છે એ સંપૂર્ણ અત્યારે ઠપ થઈ ગયું છે. પરંતુ આ તસવીરો કે જ્યાં મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે અને હજુ પણ સુરતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સુરતમાં ખાડી ઓવરફ્લો થતા પર્વત પાટિયાથી ગોડાદરા જતો મુખ્ય માર્ગ બંધ. પર્વત પાટિયા પાસે હિન્દી સરસ્વતી વિદ્યાલય પાણીમાં ગરકાવ. શાળા અને મુખ્ય માર્ગો નદી બની ગયા. ગોડાદરા મુખ્ય માર્ગ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. હિન્દી સરસ્વતી સ્કૂલ બેટમાં ફેરવાઈ ગઈ છે. જોકે તકેદારીના ભાગરૂપે સુરતમાં હાલ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ શાળાની બહાર પણ જળમગ્ન જેવા દ્રશ્યો છે અને શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે. હિન્દી સરસ્વતી વિદ્યાલય હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને એની આસપાસના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મુખ્ય માર્ગો નદી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે પ્લેગ્રાઉન્ડ છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આપને આ તસવીરો બતાવી રહ્યા છે કે શાળાની અંદર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો. ઓલપાડની સેના ખાડીએ ઓવરફ્લો થતા બે કાંઠે સેના ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા. ઓલપાડ ટાઉન, બાવા ફળ્યું, રૂંડી ફળ્યું તેમજ અન્ય સોસાયટીમાં પાણી ફરી વળ્યા. સેના ખાડી ઓવરફ્લો થતા અનેક મુખ્ય માર્ગ બંધ થઈ ગયા. સેના ખાડી પણ ગેરકાયદેસર દબાણના કારણે પાણી ભરાવાની સમસ્યા. ઝીંગા તળાવ દૂર કરવા અનેક ફરિયાદો છતાં દબાણ દૂર ન થતા લોકોને હાલાકી. લોકો આર્થિક નુકસાન વેઠવા મજબૂર બન્યા. પડાવ નાખી રહેતા શ્રમજીવીઓ રાત્રે જ અન્યત્રે સ્થળાંતર કરવું પડ્યું. સમાચારમાં આગળ વધીએ તો વલસાડમાં ભારે વરસાદથી સરકાર એલર્ટ પર. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નરેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. આપને જણાવી દઈએ, આલોક પાંડેને તાત્કાલિક વલસાડ જવા સૂચના અપાઈ છે. મુખ્યમંત્રી ગાંધીનગરથી મોનિટરિંગ કરી રહ્યા છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, સચિવ રેમ્યા મોહન અને આલોક પાંડેને આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટીતંત્રની મદદ માટે રવાના કર્યા છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે. અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, ભારે વરસાદ, પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ પર, પૂરી અપડેટ. જી, સુરત પહેલા વરસાદના સપાટામાં આવ્યું હતું ને હવે તો આખું દક્ષિણ ગુજરાત વરસાદના સપાટામાં આવ્યું છે. રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ છે.
અને એના પગલે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ સુરતથી જ બિલોંગ કરે છે તેઓ સાથે સાથે આદિજાતિ વિકાસ મંત્રી તેઓ પણ જે દક્ષિણ ગુજરાતના જ એક મંત્રી છે નરેશ પટેલ અને સચિવો રેમ્યા મોહન અને આલોક પાંડે પહેલા પણ રિલીફ કમિશનર તરીકે આ પ્રકારની જવાબદારીઓ પૂર અને વાવાઝોડાની જવાબદારી સંભાળી શક્યા છે એટલે તે બેની પસંદગી કરવામાં આવી છે અધિકારી તરીકે અને તેમને અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ માટે રવાના કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદ સંદર્ભે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લાઓમાં પણ પ્રભારી સચિવોને તાત્કાલિક અસરથી પહોંચી જવાની સૂચના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે. જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો મુખ્યમંત્રી ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરી રહ્યા છે. મંત્રીઓની સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, નવસારી માટે સરકાર એલર્ટ પર છે. ગાંધીનગરથી સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સમાચારમાં વાત હવે નર્મદાની કરી તો ઉપરવાસ વરસાદે મોહન નદી ગાંડીતુર બની છે. ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થયો. મોહન નદીના પૂરે અવરજવર સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને નોકરિયાત રસ્તામાં અટવાયા છે. ડેડિયાપાડા મૂવી માર્ગ પાણીથી બંધ થઈ ગયો. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજપીપળા ડેડિયાપાડા માર્ગ બંધ, મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દીપક, ઓવરઓલ અપડેટ. બિલકુલ, ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને નેત્રંગમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદને લઈ જે નર્મદા ભરૂચના બોર્ડર પર મોહન નદી ગાંડીતુર બની છે. અનેક માર્ગો બંધ કરવામાં આવ્યા છે. ગાઢના મોટા જાંબુડામાં જે પણ માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે. ખાસ વાત કરીએ તો જે ડેડિયાપાડાથી મોવી જતો રસ્તો જે છે એ જે રાજપીપળાથી ડેડિયાપાડા જતો રસ્તો મહારાષ્ટ્ર સુધી વાહન વ્યવહાર જાય છે તે રસ્તાનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું, પાક્કો રસ્તો બનાવ્યો હતો, તે પણ પાણીમાં ગરકાવ થતા ધોવાણ થઈ ગયું હતું અને જેને લઈ આ તમામ રસ્તા હાલ બંધ થઈ ચુક્યા છે. વાત કરીએ તો ડેડિયાપાડા સાગબારામાં પણ જે શાળાઓમાં છે રજા આપી દેવામાં આવી છે. જે બાળકો જે વિદ્યાર્થીઓ જે છે તેમને રજા આપી દેતા હાલ ઘર આંગણે ઘરમાં જ પૂરી રહેવા મજબૂર બન્યા છે. કહી શકાય કે જે નદીઓ ગાંડીતુર થઈ છે અને આ નદીઓના પાણી ગામો સુધી આવી ગયા છે. જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં વાત નવસારીની કરીએ તો જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો. સવારે જૂજ બાદ કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. બંને ડેમ છલકાતા 30થી વધુ ગામો એલર્ટ કરાયા. તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ રહેવા સૂચના આપી દીધી હોવાની વિગતો મળી રહી છે. નવસારીના જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. સવારે જૂજ બાદ કેલિયા ડેમ પણ હવે ઓવરફ્લો થઈ ગયો છે. બંને ડેમ છલકાયા છે, જેથી 30થી વધુ ગામો એવા છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્રએ નદી કાંઠા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. સમાચારમાં આગળ વધીએ. છોટાઉદેપુરમાં અશ્વિની નદી બે કાંઠે. ઉપરવાસા વરસાદથી નદીમાં નવા નીર. કુકાવટી પાસે બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું. ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થયો. ગ્રામજનોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડ્યો. તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અશ્વિની નદીની, જે બે કાંઠે વહી રહી છે. નવા નીર આવ્યા છે ત્યારે કુકાવટી પાસે બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાતા માર્ગ બંધ થઈ ગયો. ગ્રામજનોને 10 કિલોમીટરનો વધારાનો ફેરો, પરંતુ ભારે વરસાદને પગલે સ્થાનિક જે નદી છે તે ઉફાન પર છે. છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી. બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. બજારના રસ્તાઓ નદી બની ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બોડેલીથી ચાચક ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા. રોડ પર પાણી ફરી વળતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં હાલાકી. તો આપને જણાવી દે કે છોટાઉદેપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે, પરંતુ મેઘરાજાએ જે એન્ટ્રી કરી છે એ ધમધોકાર કરી છે. નીચાણવાળા જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહન ચાલકો રીતસરના અટવાઈ ગયા છે. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે અનેક જે રસ્તા છે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો જો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેનો હવે અંત આવ્યો છે.
છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર હાલ તો ખુશી જોવા મળી રહી છે, કારણ કે કેટલાક સમયથી વરસાદ નતો પડતો અને ખેડૂતોને બે વાર બિયારણ નાખવું પડ્યું હતું, દવા છાંટવી પડી હતી, પરંતુ તેઓનું બિયારણ ફેલ ગયું હતું। ત્યારે હવે આજે છોટાઉદેપુરના 7 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર અનેરી ખુશી જોવા મળી રહી છે। સાથે સાથે બોડેલીના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયું છે, તે લોકોને ગાડી બહાર કાઢવા માટે મુશ્કેલી નડી રહી છે। સાથે બોડેલીના જે મુખ્ય બજારોની અંદર પણ રોડ ઉપર પાણી ભરાયું છે, એટલે જનજીવન પર પણ સીધી અસર જોવા મળી રહી છે। તેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। સમાચાર મળી રહ્યા છે વાંસદાના પ્રતાપનગર પુલ પર પાણી ફરી વળવાની અણી પર વાંસદા ચીખલી માર્ગ બંધ થવાની ભીતિ। વાંસદાના પ્રસિદ્ધ રાજરાજેશ્વર મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી છે। પ્રતાપનગરના મોટા ફળિયામાં ફસાયેલા 10 લોકોનું તંત્ર દ્વારા સલામત રેસ્ક્યુ કરાયું। પ્રતાપનગરમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઉગારાયા હોવાની વિગત। તો વાંસદા ચીખલી માર્ગ બંધ થવાની ભીતિ છે। આપને જણાવી દઈએ કે જે સ્થિતિ સર્જાઈ છે તેમાં જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી હોવાની વિગતો છે। રાજેશ્વરી મંદિરની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જળબંબાકાર વચ્ચે પણ ભક્તોએ ભગવાનની આરતી કરી હતી। વાપીમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે, જેની તસવીરો અમે આપને બતાવીએ। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। છરવાડા અને રમઝાનવાડીમાં પાણી ઘૂસી ગયા। દુકાનો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। એ તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં લોકોની દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, માલ સામાનને નુકસાન થયું છે। કંઈ સૂજે તે પહેલા જ વરસાદી પાણી તેમની દુકાનોમાં પ્રવેશી ગયું, જેના કારણે નુકસાન થયું છે। સામાન ખસેડવાની તજવીજ હાલ હાથમાં ધરવામાં આવી છે, પરંતુ જે દવાઓ છે, જે સામાન છે, તે હાલ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે એક નુકસાન તો છે। વાપીમાં પણ મેઘો મહેરબાન થયો, તાંડવ મચાવી રહ્યો છે। ત્યારે વાપીમાં પણ જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। ત્યારે દુકાનો અને લોકોના ઘરો હાલ પાણીમાં ગરકાવ છે। તાપીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। વ્યારામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। તળાવમાંથી પાણી છોડાતા જૂના બસ સ્ટેન્ડમાં પાણી। સિટી મોલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મીંઢોળા નદીનું રિવરફ્રન્ટ પાણીમાં ડૂબી ગયું છે। વ્યારામાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં રિવરફ્રન્ટ પાણીમાં ડૂબી ગયો છે। તાપીમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વ્યારામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો વરસાદી માહોલ જામ્યો છે। નહેરુનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદની આજે અમદાવાદમાં આગાહી પણ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જોકે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના કારણે લોકોએ વાહનોની લાઇટો ચાલુ કરીને વાહન હંકારવા પડી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, ગોતા, રાણી, વેજલપુર સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 27 જુલાઈ સુધી વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારેની ચેતવણી છે। આપને જણાવી દઈએ, સોલા, થલતેજ, ભાડજ, સાંતેજ, ગોતામાં ધીમી ધારનો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ। ચાર સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જો કે અમદાવાદ વાસીઓ પણ સારા વરસાદની છે તે રાહ જોઈ રહ્યા છે અને અત્યારે આહલાદક વાતાવરણ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અતિ ભારે રહેશે તે આગાહી પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો, સવારથી જ વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર
વરસાદી માહોલને કારણે ખાસ કરીને ઓફિસ જતા લોકોને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવેના છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર હર હંમેશની જેમ ફરી એકવાર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને તેને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા લોકો છે તે સૌથી વધારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર પરથી પસાર થતા તમામ વાહન ચાલકો છે તેમને સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, કારણ કે અમદાવાદના એસજી હાઈવે ઉપર જે પ્રકારે ઉબડ-ખાબડ રસ્તાઓ છે તેને કારણે વાહન ચાલકોને અહીંથી પસાર થવા માટે ડર લાગી રહ્યો છે. વિઝિબિલિટી પણ ઓછી છે, તેને કારણે દરેક વાહનોએ લાઇટ ચાલુ કરીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. કેટલાક વાહનો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ભારે વરસાદને કારણે શહેરની હાલત ફરી એકવાર ખસ્તા જોવા મળી રહી છે. આવા વરસાદી માહોલની વચ્ચે ખાસ કરીને અંડરપાસમાંથી પણ જ્યારે પાણી વધારે ભરાયા હોય ત્યારે તંત્રએ અપીલ કરી રહી છે કે અંડરપાસમાં પાણી વધારે ભરાયા હોય તો કોઈ પણ પ્રકારનું સાહસ ન કરવું. અમદાવાદ શહેરના અંડરપાસ હાલ બંધ થયાનો કોઈ વિગતો નથી, પરંતુ અત્યારે જે પ્રકારે પાણી ધીમે ધીમે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અંડરપાસ છે તેમાં અકબારનગર અંડરપાસ, મીઠાકડી અંડરપાસ છે. વધારે વરસાદને કારણે હર હંમેશ માટે જ્યારે વરસાદ થતો હોય છે ત્યારે 3 થી 4 કલાક જેવો બંધ રહેતો હોય છે. અત્યારે વરસાદ વધી રહ્યો છે ધીમે ધીમે અને શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. કે અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે અહીં વાહનો છે તે પસાર થવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે, કારણ કે પાણી ભરાવાની જે સમસ્યા છે ફરી એકવાર એસજી હાઈવે પર જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બિલીમોરા શહેરમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મેઘતાંડવના કારણે જનજીવન પ્રભાવિત થયું. બિલીમોરા શહેરના દ્રશ્યોએ સ્થાનિકોને ચોંકાવ્યા. વરસાદી પાણી સાથે ડ્રેનેજનું પાણી મિક્સ થયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગટર બેક મારી રહી છે અને તેમાંથી ગંદુ પાણી નીકળી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. સ્થાનિકો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ દ્રશ્યો જોઈને એમ લાગશે કે શહેરમાં જળ વિસ્ફોટ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રેલવે સ્ટેશન પાણીમાં ગરકાવ થતા લિફ્ટમાં પાણી ભરાયું. પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટમાં પાણી ભરાતા સિસ્ટમ ખોરવાઈ. પાણી નિકાલ માટે તાત્કાલિક મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. લિફ્ટની સુવિધા ખોરવાતા ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા. ધોધમાર વરસાદ બાદ ચીખલી તાલુકાના હોંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીના પાણી ગામમાં ઘૂસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હોંડ ગામથી ભાટિયા ફળિયાને જોડતો મુખ્ય રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ. પાણીનું સ્તર સતત વધતા વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. હોંડ ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે મામલતદાર, તલાટી અને આરોગ્ય વિભાગની ટીમો પણ ગામમાં પહોંચી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા રાહત કામગીરીના ભાગરૂપે ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને સેવાભાવી લોકો રાહત સામગ્રી તૈયાર કરવામાં જોડાયા છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકો સુધી તાત્કાલિક ભોજન પહોંચાડી શકાય તે માટે 2000 થી વધુ પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વલસાડમાં જળ પ્રલયથી હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા. ઔરંગા નદીમાં જળસ્તરમાં વધારો થતા કૈલાશ રોડનો પુલ સલામતી માટે બંધ કરી દેવાયો. આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. વલસાડમાં જળપ્રહારથી હાહાકાર મચી ગયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે હવે પૂરના પાણી ઘરો પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ ઓફિસ અને સરકારી કચેરીઓમાં પણ પાણીની એન્ટ્રી થઈ ચૂકી છે. વાંકી નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારે આવેલી DGVCLની કચેરી જાણે તળાવ કે દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. નૂતનનગર વિસ્તાર આખો બેટમાં ફેરવાયો, ત્યારે પરિવાર સાથે બાળકો વરસાદના પાણીમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીમાં મોજ માણી રહ્યા છે. વાપીમાં સાંબેલાધાર વરસાદને કારણે કોટ પરિસર જળમગ્ન થયું. ભારે વરસાદને કારણે આવતા અરજદારો પણ અટવાઈ ગયા હતા. નદીઓના સ્તર સતત વધતા કાશ્મીરી નગરથી 250 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. કલેક્ટર ટીમે સાથે સંવેદનશીલ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ઔરંગા નદીના વધતા જળસ્તર પર તંત્રની સતત નજર છે. મુશળધાર વરસાદને કારણે કોપરલી 4 રસ્તા પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ઓવરટોપિંગથી જિલ્લામાં 150 થી વધુ રસ્તાઓ બંધ થયા છે. સાવચેતીના ભાગરૂપે પાણી ભરેલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રેલવે રૂટ પર ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુંબઈ જતી સયાજીનગર એક્સપ્રેસ રદ કરવામાં આવી, જ્યારે મુંબઈ અમદાવાદ મુંબઈ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પરિણામે નવસારી રેલવે સ્ટેશન પર 500થી વધુ મુસાફરો અટવાઈ ગયા છે. સાંબેલાધાર વરસાદે વલસાડમાં પૂરની સ્થિતિ સર્જી દીધી છે. વલસાડની માન નદીમાં એક કાર તણાતા દોડધામ મચી ગઈ. જિલ્લામાં આબ ફાટ્યું એમ અલગ અલગ વિસ્તારમાં આક્રમક અંદાજમાં વરસાદ વરસ્યો, જેના કારણે ધરમપુરના બોપી ગામે માન નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગાંડીતુર નદીના પ્રવાહમાં કાર તણાવા લાગતા ચાલકે બૂમાબૂમ કરી. મોડા આંબા અને બોપી ગામ વચ્ચે આવેલા માન નદી પરના બ્રિજ પર બનેલી આ ઘટનાથી ચાલકના જીવનું જોખમ સર્જાયું. જોકે નસીબ જોગે ચાલકે જેમતેમ કરીને પોતાનો જીવ બચાવી લીધો. વલસાડ શહેરમાં પણ સર્વત્ર જળબંબાકારની જેવી સ્થિતિ છે. આ દ્રશ્યો નેશનલ હાઈવે 48ના છે, જ્યાં કુંડી અને સરોણ ગામની વચ્ચે જાણે દરિયો હોય તેવી સ્થિતિ જોવા મળી. મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ બંને તરફનો વાહન વ્યવહાર પાણી ભરાવાને કારણે પ્રભાવિત થયો. કેટલાક વાહનો બંધ પડી જતા હાલાકી વેઠવાનો પણ વારો આવ્યો. વલસાડના અંબેટી ગામ નજીક એક ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ, જેના કારણે બસમાં સવાર 10થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. તરત જ પોલીસ તથા વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું અને સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો જીવ બચાવી લેવાયો. વાપી અને આસપાસના વિસ્તારમાં પડેલા સાંબેલાધાર વરસાદથી કોપરલી 4 રસ્તા પાસે પણ મુખ્ય માર્ગ પાણી ફરી વળતા દ્રશ્યો જોવા મળ્યા. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો. જિલ્લાના અંદાજે 150થી વધુ રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હોવાની જાણકારી છે. જિલ્લાની કબજિયાતનું ટોટલ સોલ્યુશન કાયમ ચૂર્ણ. જળ પ્રકોપથી દક્ષિણ ગુજરાત જિલ્લાની શાળાઓ કોલેજોમાં આજે પણ રજા જાહેર, તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા. અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો, અનેક વાહનો અટવાયા. સુરતના ઉમરપાડામાં અનરાધાર વરસાદ, મોહન નદીમાં ઘોડાપુર, અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 સ્પેશિયલ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત સુરતની, જ્યાં ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ વરસતા ઉમરપાડાના નદી નાળામાં ભરપૂર પાણીની આવક થઈ. ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપુર આવ્યા છે. મોહન નદીમાં ઘોડાપુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ. શરદા મુખ્ય ગામ તેમજ ગામના અન્ય ફળિયાને જોડતો માર્ગ પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શારદા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો સુરતથી આ તસવીરો ઉમરપાડા, જેને ચેરાપુંજી ગણવામાં આવે છે, ત્યાં ધોધમાર વરસાદથી ઘણા ગામોનો સંપર્ક કપાયો છે. તેમાં શારદા ગામ કે જ્યાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં મોહન નદીમાં ઘોડાપુર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે. ખાસ કરીને શારદા ગામના લોકો કે જ્યાં પાણીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફળિયાને જોડતો મુખ્ય માર્ગ પણ હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં ધોધમાર વરસાદ બાદ ઉમરપાડા કે જ્યાં ધોધમાર વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો એ સામાન્ય જનતાને આવ્યો છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ નદીના પાણી એ ઘૂસી આવ્યા છે. તો ઉમરપાડામાં ધોધમાર વરસાદ. અહીં ન્યૂઝ 18 ગુજરાતી પર આપ એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છો મોહન નદીના, કે જ્યાં હાલ ઘોડાપુર આવ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે. કેતન, મોહન નદીમાં ઘોડાપુર, કેવી પરિસ્થિતિ? સુરત જિલ્લાનું ચેરાપુંજી સમાન જવાતું ઉમરપાડા તાલુકાની અંદર ગત રાત્રિથી 10 થી 12 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર ઉમરપાડા તાલુકા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવન નદીની જો વાત કરવામાં આવે તો મહુવન નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે, જે ઉમરપાડાથી કેવડી અને સારલાને જોડતો માર્ગ છે. માર્ગ ઉપર 4 થી 5 ફૂટ જેટલા કોથળીઓ પરથી પાણી વહી જતા માર્ગ બંધ કરી દેવો પડ્યો છે. લોકોને વાહન ચાલકો સ્થાનિકોને હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. આવે તો સુરત જિલ્લાની અંદર ગત રાત્રિથી રેડ એલર્ટને પગલે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ નોંધપાત્ર જોવા મળ્યો છે. જી કેતન, આ ઉપરાંત હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે, કેવી તૈયારીઓ તંત્ર તરફથી? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉમરપાડા જે એ પણ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર સ્થળ મુલાકાતે નીકળી ચૂક્યા છે. એટલે ખાસ કરીને વાત કરવામાં આવે
તાલુકો એક તો પહાડી વિસ્તાર હોય જે અંતર્ગત ખાસ કરીને ક્યાંક તો કોઈ નગર કે કોઈ સોસાયટીઓમાં પણ પાણી ભરવા પામતા નથી. જંગલ વિસ્તારની અંદર વધુ વરસાદ પડતો હોય એ અંતર્ગત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. તો આમ જનતા માટે નફતનો વરસાદ કહી શકાય એવી સ્થિતિ છે. બિલકુલ કેતન, આ સાથે જે રીતે આપે જણાવ્યું કારણ કે આ આફતનો વરસાદ છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કયા કયા ગ્રામ્ય વિસ્તારો છે ઉમરપાડાના જે હાલ પ્રભાવિત છે? ચોક્કસની વાત કરવામાં આવે તો ઉમરપાડા તાલુકાના કેવડી, સાંદા સહિતના ગામડાઓ જે છે એ ગામડા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં હાલ જનજીવન પ્રભાવિત થયું છે. તો આ તરફ સુરતના અરેઠના તડકેશ્વરમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. કીમ માંડવી રોડ પર પાણી ફરી વળ્યા. ખાડીઓ ઓવરફ્લો થતા પાણી એ ગામમાં ઘૂસી આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તસવીરો સુરતથી, જ્યાં નીચાણવાળા વિસ્તારોએ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે. ગત મોડી રાત્રેથી જે વરસાદની શરૂઆત થઈ છે, ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અરેઠ આસપાસના તમામ વિસ્તારો જળમગ્ન થયા છે. કીમ માંડવી રોડ પર પાણી ફરી વળ્યા છે. તો આ જળમગ્ન થયા બાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દેખાઈ રહ્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જે હાલ આ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો સુરતમાં ખૂબ જ વરસાદની પરિસ્થિતિ. અરેઠના તડકેશ્વરમાં કે જ્યાં હાલ ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. તો વાત અમદાવાદની, જ્યાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સરખેજ, જોધપુર, બોપલ, મક્તમપુરામાં 2-2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. થલતેજ, ઓગણજ, બોડકદેવ, સોલા અને ગોતા સાથે મેમનગરમાં પણ 1-1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. શહેરમાં એસજી હાઈવેની આસપાસના ભારે વરસાદની તસવીરો આપ જોઈ રહ્યા છો. પૂર્વ વિસ્તારમાં નહિવત વરસાદ છે. સૌથી વધુ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં છે. તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ અમદાવાદની તસવીરો, જ્યાં હાલ પશ્ચિમ વિસ્તારે ભારે વરસાદના કારણે જળબંબાકાર. તો અમદાવાદમાં વરસાદી માહોલ. નહેરુનગર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હજુ પણ ચાલુ છે. આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી પણ હતી અને આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત. શહેરના અલગ અલગ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, થલતેજ, ગોતા, રાણીપ સાથે વેજલપુર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. નોંધે છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 27 જુલાઈ સુધી વરસાદ સક્રિય રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી છે. તે દરમિયાન અમદાવાદમાં હાલ આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત વહેલી સવારથી થઈ છે. સોલા, થલતેજ, ભાડજ, રકનપુર સાથે સાંતેજ અને ગોતા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ હજુ પણ પડી રહ્યો છે. હાલ અમે અમદાવાદના શ્યામલ ક્રોસ રોડ પાસે છીએ કે જ્યાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 મિનિટથી તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરીએ તો અમદાવાદના પ્રહલાદનગર, એસજી હાઈવે, શ્યામલ ક્રોસ રોડ, શિવગંજી ક્રોસ રોડ, અકબારનગર, વાડાજ, નારણપુરા, બોપલ, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતની અંદર 27 જુલાઈ સુધી આ જ પ્રકારે વરસાદી માહોલ જામેલો રહેશે. કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. મહત્વની બાબત તો એ છે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતે ગઈકાલથી પરિસ્થિતિ સર્જાઈ છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાપી, વલસાડ, સુરત, નવસારી આ તમામ જગ્યાએ ધોધમાર વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક જગ્યાઓ ઉપર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપી છે. કારણ કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને આ જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર, જિલ્લા વહીવટી તંત્ર સહિત જે અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તેઓને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય તે માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. હાલ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરની અંદર પણ અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ અને વહેલી સવારથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ, ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર એ વરસાદથી હાલ તરબોળ થયો છે. પાણીથી તરબોળ થયા હોય તેવા પ્રકારની તસવીરો પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે કે જ્યાં હાલ એસજી હાઈવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે. સાથે આપને જણાવી દઈએ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાલ નહિવત વરસાદ છે. અધિક કલેક્ટર કક્ષાના 3 અધિકારીઓ અને નાયબ કલેક્ટર કક્ષાના 4 અધિકારીઓને પણ ઓર્ડર કરીને ત્યાં એમને ડિપ્લોય કરવામાં આવ્યા છે. એરલિફ્ટ કરવી પડે તેવી પરિસ્થિતિ કયા ગામમાં સર્જાઈ છે, તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં એવા કોઈ સંજોગો એરલિફ્ટ કરવા પડે એવા રિપોર્ટ નથી થયા, પરંતુ આપણી પાસે એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમ્સ એલર્ટ પર છે. જ્યારે પણ એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે આપણે એમને એરલિફ્ટ કરી શકીએ. સૌથી વધારે ક્રિટિકલ એરિયા કયા જિલ્લાની અંદર છે? વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં પરિસ્થિતિ હાલમાં થોડી વધારે ધ્યાન માંગી લે એવી છે અને ત્યાં ટીમ્સ કોઓર્ડિનેટેડ વેમાં પ્રયત્ન કરી રહી છે. એસડીઆરએફની ટોટલ વલસાડ જિલ્લામાં 4 જેટલી ટીમો છે અને એનડીઆરએફની 2 જેટલી ટીમો છે જે ત્યાં કાર્યરત છે. એની સાથે આપદા મિત્રો પોલીસની ટીમ્સ પણ ત્યાં એક્ટિવ છે અને કોઓર્ડિનેટેડ વેમાં બધા રેસ્ક્યુના પ્રયત્નો કરી રહ્યા છે. 1200 જેટલા લોકોનું ખાસ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડની અંદર ખાસ કરીને હેડક્વાર્ટર પણ બનાવવામાં આવ્યું છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તે ખાસ કામ કરી રહી છે. અત્યારે આપ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. વરસાદના આંકડાને લઈને જે પ્રકારે ભારે વરસાદની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર છે, એમાં પણ વલસાડ જિલ્લાની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ખાસ કરીને રાહત કમિશનર સાથે આપણે વાતચીત કરી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણા કે જેમણે વિશેષ પ્રકારની માહિતી આપી છે અને વલસાડ જિલ્લાની અંદર હેડક્વાર્ટર તો કરવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે 1200થી પણ વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જરૂર પડશે તો એરલિફ્ટ પણ કરવા પડે તેવી પરિસ્થિતિની અંદર તંત્ર તૈયાર છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વલસાડમાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ હાલ સરકાર એલર્ટ મોડ પર છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સતત નજર રાખી રહ્યા છે અને સાથે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી નરેશ પટેલને જવાબદારી સોંપી છે. ભારે વરસાદનો જે આ પરિસ્થિતિ વલસાડમાં સર્જાઈ છે તેનો સામનો કરવા માટેની જવાબદારીઓ સોંપાઈ છે. આલોક પાંડે પણ ટૂંક સમયમાં વલસાડ જવા માટે રવાના થશે. નોંધ્ય છે કે મુખ્યમંત્રીએ સતત વહેલી સવારથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તમામ પ્રકારની રાહત શક્ય હોય તે વલસાડ પહોંચી રહી છે. તો આલોક પાંડેને તાત્કાલિક વલસાડ જવા માટે સૂચના અપાઈ. તો આ તરફ અમદાવાદમાં કે જ્યાં સવારથી મેઘરાજાની સ્ટ્રાઇક જોવા મળી રહી છે, ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલની પોલ ખુલી ગઈ. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ફરી વરસાદી પાણી ભરાયા. હોસ્ટેલ તરફ જતો મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થયો. પાણીમાંથી પસાર થઈ કોલેજ જવા માટે વિદ્યાર્થીઓને મજબૂર બની. મચ્છર અને ઇન્ફેક્શનનો પણ ભય છે. આરોગ્ય અંગે પણ ચિંતા વધી રહી છે. દર વર્ષે ચોમાસામાં અહીં આવા જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલનો અભાવ જોવા મળી રહ્યો છે. અહીં પાણીના નિકાલ અને ડ્રેનેજની જે સ્થિતિ છે તે સંપૂર્ણપણે દયનીય દેખાઈ રહી છે. તો અમદાવાદની આ તસવીરો છે સ્માર્ટ સિટી અમદાવાદ કે જ્યાં આ પ્રકારે વરસાદમાં પાણી ભરાઈ જાય છે. ઠેર ઠેર આ પ્રકારની તસવીરો સામે આવે છે. સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો એ શહેરવાસીઓએ કરવો પડે છે. તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ. સરખેજ, જોધપુર, બોપલ, મક્તમપુરામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો. તો થલતેજ અને ઓગણસ સાથે બોડકદેવ, સોલા, ગોતા અને મેમનગરમાં પણ 1-1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસ્યો. શહેરમાં એસજી હાઈવેની આસપાસ ભારે વરસાદ છે. પૂર્વ વિસ્તારમાં હાલ નહિવત વરસાદ છે. સૌથી વધુ વરસાદ એ પશ્ચિમ વિસ્તારમાં છે. અમદાવાદમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને આ 1/2 ઇંચ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. તો અમદાવાદના સરખેજ, જોધપુર, બોપલમાં 2-2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ હજુ પણ વરસાદી માહોલ છે, હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, હાલ અમદાવાદમાં કયા કયા વિસ્તારો વરસાદથી પ્રભાવિત? ચોક્કસ જ્યાં હું ઊભો છું તે અમદાવાદ શહેરનો સૌથી પોશ વિસ્તાર એ
પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારની અંદર જે કોર્પોરેટ રોડ કહેવામાં આવે છે કોર્પોરેટ રોડના દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું મારા સહયોગી જે મનોજ આપણે જે દ્રશ્યો બતાવે જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે તળાવની અંદર આખું આ વિસ્તાર જે ફેરવાઈ ગયો છે અને જોઈ શકાય દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વરસાદ પડી રહ્યો છે અવિરત વરસાદને કારણે છે એ વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે અને અમદાવાદ શહેરના પશ્ચિમી વિસ્તારમાં આ સૌથી વધુ વરસાદ છે તે હાલ અહીં નોંધાયો છે જે રીતે 10 વાગ્યા સુધીના આંકડાની વાત કરીએ તો અમદાવાદ શહેરના સૌથી વધુ જે સરખેજ વિસ્તાર છે ગોતા વિસ્તાર છે ઓગણજ વિસ્તાર છે એ તમામ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસાદ હાલ અહીં દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે કોઈ નદી નથી પરંતુ આ જે દ્રશ્યો છે એ સૌથી પોશ વિસ્તાર જે કહેવામાં આવે છે તે કોર્પોરેટ રોડ જે કે છે કોર્પોરેટ રોડના હું આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું જેની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને જે રીતે અવિરત વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારો પશ્ચિમ જે વિસ્તાર છે તેમાં સરખેજ હોય કે પછી મક્તમપુરા વિસ્તાર છે બોપલ વિસ્તાર છે કે પછી ગોતા વિસ્તાર હોય કે સોલા નો વિસ્તાર છે ત્યાં એવરેજ 2 ઇંચ વરસાદ માત્ર 1 કલાકમાં નોંધાયો છે અને સાથે જ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વાસણા બેરેજના હાલ 3 દરવાજા ઓપન કરવાની તંત્રને ફરજ પડી છે કદાચ જો હજુ પણ વેધર વિભાગે અનુમાન લગાડ્યું હતું કે હજુ પણ શહેરમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આ હું જે દ્રશ્યો બતાવ્યું ચાલુ વરસાદની અંદર કે અમદાવાદ શહેરનો કોર્પોરેટ રોડ છે જેના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું જેમાં અવિરત વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે લોકો સાથે કેટલો વરસાદ કયો ચાલુ રહ્યો છે હમણાં બહુ બધો વરસાદ પડે છે અને આપણે અહીંયા આગળ જોઈ લો ગુજરાતમાં કે ગટરોમાં પાણી બી નથી જતું અને ગટરો બધી ફૂલ ભરાઈ ગયેલી છે તો હવે આ એએમસી ને આપણે કહીશું કે આ બધી પાણી ભરાઈ ગયું છે તે બધું હવે સાફ પાણી બેક મારે છે હા બધા પાણી બધા ખુલીને પાછા આવે છે ગટરો જે અંદરનું પાણી જે કીચડ છે એ બી પાછું આવે છે જોઈ શકાય કીચડ પણ બહાર આવી રહ્યો છે એટલે આ પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અહીં સવાલ થઈ રહ્યા છે હું આપણે જે દ્રશ્યો બતાવી જોઈ શકો દ્રશ્યોની અંદર હજુ પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે અવિરત વરસાદને કારણે અમદાવાદ શહેરનો જે પશ્ચિમ વિસ્તાર છે એ પશ્ચિમ વિસ્તાર હાલ પાણીમાં ડૂબી ગયો છે અમદાવાદ શહેરના સૌથી પોશ જે વિસ્તાર છે એ પોશ વિસ્તારમાં જે પ્રહલાદનગર વિસ્તાર હોય સેટેલાઇટનો વિસ્તાર છે સાઉથ બોપલનો વિસ્તાર છે સોલા સાયન્સ સિટી સરખેજ એ તમામ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા છે અને જે દ્રશ્યો હું આપણે જે બતાવી રહ્યો છું જી બિલકુલ પ્રણવ આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા એવા વિસ્તારો છે પોશ વિસ્તાર ગણાતા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે ગટરના પાણી બેક મારી રહ્યા છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે તો અમદાવાદની તસવીરો સામે આવી રહી છે સરખેજ જોધપુર બોપલ કે જ્યાં 2 ઇંચ જેટલા વરસાદ ખાબકી ચૂક્યો છે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તો 1.5 ઇંચ વરસાદમાં જ અમદાવાદમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય છે તો અમદાવાદ પર આજ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે નોંધનીય છે કે અમદાવાદવાસીઓ ઘણા સમયથી આ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વરસાદ તો આવ્યો પરંતુ સાથે ઘણી બધી મુશ્કેલીઓ પણ લઈને આવ્યો છે કારણ કે અમદાવાદ જે સ્માર્ટ સિટી ગણવામાં આવે છે જ્યાં પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યાં પણ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ઘણા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કારણ કે જે નોકરિયાત વર્ગ છે તેમને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી ઓફિસે જતા સમયે તેમને વરસાદી પાણી કે જ્યાં ભરાઈ ગયા છે ત્યાં તેનો સામનો કરવો પડ્યો ટ્રાફિકનો સામનો કરવો પડ્યો તો હાલ અમદાવાદની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે ઋત્વિજ હાલ અમદાવાદમાં વરસાદી માહોલ આપ ક્યાં ઉપસ્થિત છો શું પરિસ્થિતિ જે રીતે વાત કરીએ તો છેલ્લા 1.5 કલાકથી અમદાવાદની અંદર અનેક વિસ્તારોની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને પરિણામે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ અખબારનગર અંડરપાસના આ દ્રશ્યો છે કે પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ છે તે હાલ સાવચેતીના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે જે પાણી ભરાવાની સમસ્યા છે અખબારનગર અંડરપાસમાં હર હંમેશા માટે રહેતી હોય છે કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને આજે છેલ્લા લગભગ 1.5 કલાકથી જે રીતે અમદાવાદ શહેરની અંદર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે
અકબરનગર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને સાવચેતીના ભાગરૂપે હાલ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યો છે કે જો કે મહત્વની બાબત તો એ છે કે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જો આ વિસ્તારની વાત કરીએ તો એઈસી, હેલ્મેટ, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં હર હંમેશા માટે પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે અને આજે પણ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો છે તેને પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે. હાલ આ અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને ધીમે ધીમે હજી પણ પાણી ભરાઈ રહ્યા છે અને પાણીની જે સપાટી છે તે હજી પણ થોડી ઉપર આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે અને જે તેની તૈયારીના ભાગરૂપે હાલ કોર્પોરેશનની ટીમો પણ અલગ અલગ જગ્યાઓ પર કાર્યરત કરાઈ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે વાસણા બેરેજ કે જ્યાં હાલ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, 1 ફૂટ સુધી દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદમાં અનરાધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, વહેલી સવારથી વરસાદ. તો અમદાવાદમાં અનરાધાર વરસાદ વચ્ચે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યું છે. વાસણા બેરેજમાં 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. એઈસી બ્રિજ પર પાણી ભરાયા છે. નોંધનીય છે કે ડી કેબિન, કાળીગામ હેલ્થ સેન્ટરમાં પણ પાણી ઘૂસી આવ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે. તો અમદાવાદ કે જ્યાં હાલ વરસાદી પાણીથી શહેર તરબોળ થયું છે. હવે નવસારી કે જ્યાં મેઘરાજાનું તોફાન, મુશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની. અંબિકા, કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. બિલીમોરામાં પાણી ઘૂસવાનું શરૂ થયું. શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ ગયા છે. ભાવિન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? શું પરિસ્થિતિ? ચોક્કસ પ્રીતિ, નવસારીની વાત કરવામાં આવે તો નવસારી સહિત દક્ષિણ ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદને કારણે સમગ્ર નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ જે વિસ્તાર છે બિલીમોરા નગરપાલિકાનો વિસ્તાર છે. બિલીમોરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં વાડિયા, સીપીઆર, કુંભારવાડ, જીવનજ્યોત એપાર્ટમેન્ટ આવેલું છે. આ તમામ જે જગ્યાઓ છે ત્યાં 5 થી 6 ફૂટ જેટલા હાલ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલા માટે કે જે રીતના અંબિકા નદી અને કાવેરી નદી ભયજનક સપાટીઓ વટાવી દીધી છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હાલ 40 ફૂટે વહી રહી છે અને કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે પણ 28 ફૂટે હાલ વહી રહેતા આજે સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. વહીવટી તંત્ર કામે લાગી ચૂક્યું છે અને આ જે વિસ્તારો છે જ્યાં પાણી ભરવાની શરૂઆત થઈ છે ત્યાં વીજ પ્રવાહ જે કાપવાની કામગીરી છે એ પણ શરૂઆત કરી દેવાની છે. એટલા માટે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને પાણી જે રીતના પ્રવાહ વધી રહ્યો છે અને ત્યાં કોઈ વીજ કરંટ કોઈને લાગે ના, એના તકેદારીના ભાગરૂપે વીજ પ્રવાહો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણી સાથે ફાયર વિભાગના જવાનો જે છે એ સતત 2 દિવસથી ખડે પગે લોકોની પડખે છે અને લોકોને જે સુરક્ષિત સ્થાને ખસેડવાની જે કામગીરી છે એ કરી રહ્યા છે. પૂછીશું કે આ વિસ્તારમાં કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે. પંકજભાઈ, વિસ્તારમાં કઈ રીતે પરિસ્થિતિ છે વરસાદની પાણીની? હમણાં કલેક્ટરશ્રી અને ચીફ ઓફિસર પ્રમુખશ્રીના અહેવાલ મુજબ જે લોકોને આ રેલ રાહતના હિમાચલ પૂરમાંથી લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા અમારા સ્ટાફને સોંપેલી હતી. એ કાર્યવાહી અનુસાર અમે અહીંયા વાડિયા શિપયાર્ડમાંથી કમસે કમ 25 થી 30 જણોને રેસ્ક્યુ કરી. કેટલા ફૂટ પાણી છે આ વિસ્તારમાં? 5 થી 6 ફૂટ પાણી છે. હજુ પાણી કેટલા વધી રહ્યા છે, શું અંદાજો છે? હજુ આ કલાકમાં 1.5 કલાકમાં કમસે કમ 3 ફૂટ જેટલું પાણી વહ્યું છે સર. ચોક્કસ. એટલે પ્રીતિ, જે વિસ્તાર છે સમગ્ર ત્યાં 5 થી 6 ફૂટ જેટલા પાણી છે. હજુ પણ લોકોને રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ ચાલી રહી છે. ફાયરની જે બોટો છે, સ્થાનિક તરવૈયાઓ છે, એમની મદદથી જે સ્થાનિકો છે એમને રેસ્ક્યુ કરવા માટે અંદર લોકો જઈ રહ્યા છે અને સુરક્ષિત સ્થળોએ બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ જે વિસ્તાર છે પ્રીતિ, આપણી સાથે બીજા સ્થાનિક તરવૈયાઓ જે છે ફાયર વિભાગમાં છે અને ખૂબ સરસ એમની જે કામગીરી છે ફાયર જવાનોની, એમની સાથે પણ વાત કરીશું. સતત 2 દિવસથી આપ છો સેવામાં, કેટલા લોકોનું રેસ્ક્યુ અંદાજિત કરવામાં આવ્યું? અંદાજિત ડેસરા અને પશ્ચિમ વિસ્તારનું આપણે ગણીએ તો 70 થી 80 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને હાલ ચાલુ જ છે રેસ્ક્યુ. કેટલા ફૂટ પાણી છે અંદર? હજુ અંદર 5 થી 6 ફૂટ જેટલું પાણી છે અને ઉપરથી વરસાદ ડાંગ વિસ્તારમાં વધારે વરસાદ ચાલુ છે, એનાથી વધારે પાણી આવવાની શક્યતા છે. પ્રીતિ, ચોક્કસથી આ જે ફાયરના જવાનો છે એ સ્થાનિક તરવૈયાઓ છે અને એમની ખૂબ મદદ લોકોને મળતી હોય છે અને ફાયર વિભાગને અને લોકોને પોતાના જીવના જોખમે લોકોને બહાર કાઢતા હોય છે અને અત્યારે હજુ પણ આ જે રેસ્ક્યુની કામગીરી છે એ સતત ચાલી રહી છે.
હજુ પણ હવામાન વિભાગની આગાહી છે. નવસારી જિલ્લામાં આગામી 3 થી 4 કલાક સુધી રેડ એલર્ટ છે અને પાણી વધવાની હજુ પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે તંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને વહીવટી તંત્ર દ્વારા 2 એસડીઆરએફની ટીમો અને 1 એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટેની વહીવટી તંત્ર હાલ અપીલ કરી રહ્યું છે. પ્રીતિ, બિલકુલ. અને સાથે ભાવિન એ પણ જાણવાનો પ્રયાસ આપ જણાવશો કે કયા કયા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે, કઈ નદી કાંઠાના વિસ્તારોમાં વધારે રાહતની જે સુવિધાઓ છે તે પહોંચાડવામાં આવી છે? પ્રીતિ, હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ખાસ વધારે ઇફેક્ટેડ છે. ગણદેવી તાલુકાના 25 થી વધુ જેવા ગામો જે છે એ હાલ સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. એમનો સંપર્ક તૂટી ચૂક્યો છે એટલા માટે કે નવસારી જિલ્લાના 2 જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. એટલે કે મહારાષ્ટ્ર વિસ્તારમાં પણ જે પાણી વરસાદ પડતો હોય છે અને એ પાણી આ વિસ્તારમાં આવતું હોય છે અને જૂજ અને કેલિયા ડેમ મારફતે અંબિકા અને કાવેરી નદીમાં પાણી ઠલવાતું હોય છે. ઉપરથી ઉપરવાસમાં હવાડાગમાં પણ વરસાદ છે વધુ, અંબિકા અને કાવેરી નદીમાં એ પણ પાણી આવે છે. હવે ભરતીનો સમય છે એટલે કે ચારે તરફથી આ વિસ્તારને પાણીએ જાણે બાંધમાં લીધું હોય એવી પરિસ્થિતિ છે. બિલીમોરા શહેરનો નીચાણવાળો વિસ્તાર સંપૂર્ણ ઇફેક્ટેડ છે. એટલે કે ત્યાં તમામ વિસ્તારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે. હજુ પણ પાણી જળ સપાટી વધી રહી છે. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટ હતી પ્રીતિ અને હાલ 40 ફૂટે વધી રહી છે. એટલે કે 12 થી 13 ફૂટ ભયજનક સપાટીની ઉપર પાણી વહી રહ્યું છે. તે સૌથી મોટી ચિંતાજનક બાબત કહી શકાય. અને હાલમાં આ જે સમગ્ર વિસ્તાર છે એ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. પોલીસ વિભાગ હોય, ફાયર વિભાગ હોય, ડીજીવીસીએલ હોય, દક્ષિણ ગુજરાત વીજ કંપની હોય, વહીવટી તંત્ર, તમામ જે ડિપાર્ટમેન્ટો છે, આરોગ્ય વિભાગ હોય, તમામને કામે લગાડી દીધા છે. કેબિનેટ મંત્રી જે આ વિસ્તારના છે નરેશ પટેલ એ પણ પોતાના મત વિસ્તારમાં એટલે કે ચીખલી, વાંસદા અને ખેરગામ સહિત જે ગણદેવી તાલુકો છે આ તમામ વિસ્તારોમાં મધરાત્રિથી ફરી રહ્યા છે. લોકોને બિલકુલ ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ રાહતની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે.